ભરૂચમાં મતદાન જનજાગૃતિ માટે શેરી નાટક યોજાયું. નાગરિકોએ અચૂક મતદાનના શપથ લીધા. સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ એસટી ડેપો સ્થિત સિટી સેન્ટર કમ્પાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ પ્રભાવી શેરી નાટક રજૂ કરીને ઉપસ્થિત જનમેદનીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવવા અને અચૂક મતદાન કરવા ભાવભરી અપીલ કરી હતી. આ પ્રસંગે સ્વીપના અધિકારી ડોક્ટર દિવેશભાઈ પરમાર, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી તેમજ ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલભાઈ છત્રીવાલા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ મતાધિકારના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શેરી નાટકના હૃદયસ્પર્શી સંવાદો દ્વારા કલાકારોએ સમજાવ્યું હતું કે સશક્ત લોકશાહી માટે દરેક મત કિંમતી છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ નાગરિકો અને અધિકારીઓએ સ્વયં મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ અભિયાનમાં સિટી સેન્ટરના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. ગુજરાત રાજ્યમાં તારીખ 26 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓનું મતદાન યોજાવાનું છે. ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનું મતદાન યોજાવાનું છે. સામાજિક સંસ્થાઓ અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર મતદાન જાગૃતિમાં વધુમાં વધુ ટકાવારી થાય, લોકો જાગૃત થાય અને 26મી એપ્રિલના રોજ સવારથી લઈ સાંજ સુધી મોટા પ્રમાણમાં મતદાન કરે એ માટે આજે સામાજિક સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન સાથે વહીવટી તંત્ર મળીને મતદાન જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે. આજે અમે એક નાટક દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય. સંકલ્પ ફાઉન્ડેશનનો આ તબક્કે આભાર માનીએ છીએ અને આ નાટક દ્વારા અમે લોકોને વધુમાં વધુ જાગૃત કરીએ છીએ અને ભરૂચનું 100% મતદાન થાય એવી અપેક્ષા રાખીએ છીએ. ભાઈ, મારો એક પ્રશ્ન છે. બોલો ને. હું મારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો હું મત નહીં આપી. બહુ સરસ પ્રશ્ન પૂછો ભાઈ. તમારું નામ શું છે? વિશાલભાઈ. ખરેખર આ બહુ સરસ પ્રશ્ન છે તમારો. તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી. હા, ઇલેક્શન ઓફિસર જે છે એ તમારી પાસે ચૂંટણી કાર્ડ માંગશે તમારું આઈડેન્ટિટી પ્રૂફ તરીકે, પણ તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો તમે તમારું સરકાર તરફથી આપવામાં આવેલ આધાર કાર્ડ હોય, તમારી ઓળખ બતાવતું હોય, ફોટા સાથેની ઓળખ બતાવતું હોય તો એ ઓળખ કાર્ડ લઈને તમે ત્યાં આવશો તો તમને તમારા મતાધિકારનો લાભ મળશે. અરે ભાઈ, આપણો એક મત પરિવર્તન લાવી શકે છે, સત્તા પલટી શકે છે. અરે આપણો એક મત આખા શહેરને બદલી શકે છે. આપણો એક મત ગામને બદલી શકે છે. આપણો એક મત ઘણું બધું બદલી શકે છે. આપણા મતથી ઘણું પરિવર્તન આવી જાય છે. આપણા મતથી અયોગ્ય માણસો ચૂંટાતા અટકાય છે. હું આ ભાઈની વાત સાથે સંમત છું કે જો આપણે મત આપવા નહીં જઈએ તો પછી આપણા શહેરનો સર્વાંગી વિકાસ કેવી રીતે આપણે કરી શકીશું.